क्रॉप्स पे फोकस कर रहे हैं जो इंडिया के कोर क्रॉप्स है, हाई स्किल पे हो रहे हैं और क्रॉप वेस्ट जलाया जा रहा है. नॉट फूड, सो नो फूड पार्ट शुड बी यूज्ड. वी विल नॉट एनकरेज. Yes, so that stubble is, imagine not all agriculture residue of same quality. So अलग अलग एप्लीकेशन है. जैसे बायोगैस इज चीप, उसके ऊपर पेपर, उसके ऊपर नॉन वोवन्स, उसके ऊपर वोवन्स, नेट्स, फिर नैनो मटेरियल्स. सो ये जो स्टबल मटेरियल्स है ना, वो ऑलरेडी बायो पैलेट्स और पेपर में जा रहे हैं. तो इनका एक सस्ता एप्लीकेशन डेवलप हुआ है. पर जैसे अलसी हो गया, कैस्टर हो गया, ये हल्के से महंगे हैं. तो इसमें ज्यादा टेक्नोलॉजी की जरूरत है ताकि हम ऊपर वाले एप्लीकेशंस, हमारे ये ऊपर वाले एप्लीकेशंस फोकस है. थैंक यू सो मच. હવે આમંત્રિત કરીએ છીએ સોશિયલ આંત્રપ્રિન્યોર અને ક્રિકેટ કોચ જિજ્ઞા ગજ્જરને. હેલો સર, મારું નામ જિજ્ઞા ગજ્જર છે. હું ફોર્મર ક્રિકેટર છું. મેં ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કર્યું છે 2001 થી 2018 સુધી અને હાલમાં હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટની હેડ કોચ છું અને છેલ્લા 8 વર્ષથી હું અંડર પ્રિવિલેજ બાળકોને નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ શીખવાડું છું. આ મંચ અને આપના માધ્યમથી હું એ જે બાળકોને ક્રિકેટની કોચિંગ આપી રહી છું તો આપના સરકારશ્રીના શિક્ષણ રમતગમત વિભાગમાંથી મને એક એવું જે આપની યોજના હેઠળ એવો મોકો મળે કે એ બાળકોને હું વધારે સારી રીતે ક્રિકેટની ટ્રેનિંગ આપી શકું અને ગુજરાત રાજ્યના બાળકોને આપણે રાષ્ટ્રીય સ્તરે હું એમને સ્પોર્ટ્સમાં જે રીતે વિઝન છે સરનું અને આપનું કે ગુજરાતમાં સ્પોર્ટ્સ અવેરનેસ આવે તેના માટે આપ શ્રીને વિનંતી. હેલો સર, તેઓના પર એક ફિલ્મ પણ બની છે અને 2 પુસ્તકો પણ લખાણી છે, કારણ કે વર્ષ દરમિયાન 30 થી 35 લાખ પોતાના ઘરના કાઢી અને બાળકોને શીખવે છે. એમાં સરકારી શાળાઓના સૌથી વધારે વિદ્યાર્થીઓને તેઓ શીખવી રહ્યા છે. ધન્યવાદ. હવે વાર્તાલાપ કરશે અમી બટેરીવાલા, કિપસેટ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ. નમસ્કાર સર, મારું નામ અમી બટેરીવાલા છે. મેં આઈટી એન્જિનિયરિંગ સુરતથી કર્યું છે અને મેં મારા કરિયરની શરૂઆત સોફ્ટવેર ડેવલપર તરીકે કરી હતી. હું જ્યારે જોબ કરતી હતી ત્યારે અમે જોયું કે લઘુ અને મધ્યમ સ્કેલના ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો એમના પ્રોડક્શન માટે ઓટોમેશન સિસ્ટમ્સ યુઝ નથી કરી રહ્યા. બાળપણમાં આપણને શીખવાડવામાં આવે છે ચાલશે, ફાવશે અને ભાવશે. આ ઉદ્યોગો ચાલશે અપ્રોચ સાથે કામ કરી રહ્યા હતા, જેની સીધી અસર પ્રોડક્ટિવિટી, કોસ્ટ અને ક્વોલિટી પર આવી રહી હતી. એ દરમિયાન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવાના સપના અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના સપના હેઠળ અમે નક્કી કર્યું કે અમે આ ચાલશે અપ્રોચને હા થશે અપ્રોચમાં ફેરવી કાઢીશું. એટલે અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. મારા પાર્ટનર મનન, જેમને ટેકનોલોજી અને હાર્ડવેરની સારી જાણ હતી, અને મેં સાથે મળીને ઓટોમેશનના સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું અને અમારું સ્ટાર્ટઅપ 2017માં કિપસેક ઓટોમેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો હેતુ છે મેન્યુફેક્ચરિંગને ડિજિટલ રૂપે રૂપાંતરિત કરીને લાભદાયક કાર્યસ્થળો રચવા. અમે અમારી પહેલી પ્રોડક્ટ ઓટો વેલ્ડર નામની કંટ્રોલ સિસ્ટમ બનાવી, જેની અંદર અમારું પોતાનું ઓટોમેશન સોફ્ટવેર પોતાનું ડેવલપ કરેલું છે. આ સિસ્ટમ વાપરવાથી વર્કપ્લેસ અને વર્કમેનની સેફટી અને સિક્યોરિટીમાં પણ વધારો થાય છે અને પ્રોડક્શનની ક્વોલિટીમાં પણ ફેરફાર થાય છે. અમે આ પ્રોડક્ટ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી નાનામાં નાના ફેબ્રિકેટર પણ એ લોકોના ઉદ્યોગોમાં વાપરીને ઓટોમેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકે. થી લઈને મોટામાં મોટા કસ્ટમર જેવા કે L&T છે, બોરોસિલ, ટાટા, IITsને પણ સપ્લાય કરી ચૂક્યા છીએ. હાલમાં કિપસેક ઓટોમેશન સ્કેલિંગ સ્ટેજ પર છે. અમે અત્યારે 200 થી વધુ સિસ્ટમો ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે, જેની કિંમત 50 કરોડથી પણ વધારે છે. અમે અમારી જોડે 35 જણથી વધુની ટીમ જોડાયેલી છે, જેને અમે રોજગારી પૂરી પાડીએ છીએ અને અમારું કરંટ યરનું ટર્નઓવર 22 કરોડ એક્સપેક્ટ કરીએ છીએ. એક મોટી ચેલેન્જ ફેમિલીમાં ટાઈમ અને ધંધામાં ટાઈમ, સરખો ટાઈમ અને ન્યાય આપવાની હતી, જે અમારી ફેમિલીએ ખૂબ સરસ રીતે ક્યારે ફીલ નથી થવા દીધું અને દરેક ચેલેન્જને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી આપી છે. એની સાથે સાથે આ સ્ટાર્ટઅપ જર્નીમાં જ્યારે પણ તકલીફ પડી છે, જે સપોર્ટ જોઈએ છે, આઈ હબ હેઠળ અમને પૂરો પાડવામાં આવ્યો છે. અને ગુજરાત સરકારશ્રીના સ્ટાર્ટઅપ સ્કીમ હેઠળ પણ અમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે 25 લાખની ગ્રાન્ટ મળી હતી. એના માટે અમે તમારા ખૂબ આભારી છીએ. યસ,
કીપસેકના સ્કેલ અપ સ્ટેજમાં અમને બેંકના ફંડ્સની વધુ જરૂરિયાત પડી રહી છે અને એના માટે પણ સરકારે CGT MSc અને CGSS જેવી સ્કીમ્સ બહાર પાડી છે જે સ્ટાર્ટઅપને કોલેટરલ ફ્રી લોન્સ પ્રોવાઈડ કરે છે, પરંતુ અમારા અનુભવે બેંક સ્ટાર્ટઅપને આ સ્કીમ હેઠળ ફંડ આપવા તરત તૈયાર થતી નથી. સો આ બાબતે સહાય કરવા વિનંતી. ધન્યવાદ. છે હવે હાજી, હવે છે રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગના મોનિકા યાદવ. નમસ્તે સર, મારું નામ મોનિકા યાદવ છે. હું રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગની ફાઉન્ડર છું. અમે લોકો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને રોબોટિક્સ એ છોકરાઓ સુધી સ્કૂલમાં લઈ જઈએ છીએ. એ આખી કિટ મેન્યુફેક્ચર કરીએ છીએ અહીંયા અમદાવાદમાં જ. અમે અત્યાર સુધી 9 લાખ કિટ મેન્યુફેક્ચર કરીને 8 સ્ટેટમાં સપ્લાય કરી છે. 2000 એવી લેબ બનાવી છે અને 15 લાખ સ્ટુડન્ટ્સ જોડે કામ કરેલું છે. હવે થોડુંક મારી જર્ની કહીશ. હું એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું અહીંયા રાજકોટમાં VVP એન્જિનિયરિંગ સ્કૂલમાંથી જ. અને હું જ્યારે એક R&D ડિપાર્ટમેન્ટમાં કોર્પોરેટમાં જોબ કરતી હતી, હું સાંજે છોકરાઓને વિજ્ઞાન ભણાવતી હતી અને એમાં મને લાગ્યું કે છોકરાઓ ઘણી વખતે આપણે બધાએ કરેલો છે, આપણે બધા રટ્ટો મારી લઈએ અને એક્ઝામમાં લખી દેતા હતા, એવું કરતા હતા. તો મને થયું કે ચલો નાના નાના એક્સપેરિમેન્ટ આપું અને એ લોકો કદાચ એ કન્સેપ્ટ વધારે સારી રીતે સમજી શકશે. પછી એ વર્કશોપ બહુ જ ફેમસ થવા લાગી. જો કે મારા ફેમિલીમાં બધા એવા કન્વિન્સ નહોતા કે મારે બિઝનેસ કરવું જોઈએ. મારા ફેમિલીમાં બધા ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને નથી, અઘરું હોય છે એ લોકોને કન્વિન્સ કરવું. એટલે માંડ કન્વિન્સ કરીને મેં કીધું કે મારે જોબ મૂકવી છે, આ કંપની સ્ટાર્ટ કરવી છે. અને ધીરે ધીરે અમે લોકો કિટ મેન્યુફેક્ચર કરવા લાગી. ડિમાન્ડ વધી એટલે અમે લોકોએ એપ બનાવી જેની અંદર વિડીયો 8 લેંગ્વેજમાં આખું સપોર્ટ કિટ માટે યુઝ કરવા માટે છે અને ટ્રેકિંગ સિસ્ટમ છે, સ્ટુડન્ટ અને ટ્રેનિંગ મોડ્યુલ્સ છે. અને એને લઈને અમે લોકો દરેક બીજા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયા. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે છે NEP 2020, એમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સ કર્યું હતું કે છોકરાઓ હવે ખાલી ટેક્સ્ટબુકમાં ભણવા ના જોઈએ, પણ એમને રિયલ લાઈફમાં વસ્તુઓ કરતા આવડવી જોઈએ. કારણ કે 10 વર્ષ પછી જ્યારે એ નોકરી લેવા જશે ત્યારે રોબોટિક્સ, ઓટોમેશન, કોડિંગ હવે રિયાલિટી છે, ખાલી ચોપડામાં નથી. એટલે હવે એ કિટની ડિમાન્ડ બધા સ્કૂલ્સમાં અને સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ ગઈ છે. અમે લોકોએ કાશ્મીરમાં બી લેબ બનાવેલી છે, કન્યાકુમારીમાં બી લેબ બનાવેલી છે અને ઓડિશામાં માઇનિંગ એરિયામાં બી છોકરીઓ ઓડિયા લેંગ્વેજમાં રોબોટિક્સ કરે છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં એક લેબ બનાવેલી છે. એટલે દરેક આ આખું એક્સપોઝરમાં અમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને પોલિસી બંને બહુ હેલ્પ કરેલી છે. iHubના લીધે અમે લોકો આખું જે નેટવર્ક છે એને મળ્યા. અમે ઓનરેબલ ધર્મેન્દ્ર પ્રધાન સરને મળ્યા. એકચ્યુઅલી એમને જ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે અર્લી એજ્યુકેશનમાં બી કામ કરો. એટલે અમે લોકો અત્યારે જાદુઈ પિટારા અને આંગણવાડી ઉપર બી કામ કરી રહ્યા છે એમાં કિટ્સ માટે. અને એના પછી અમે વાઇબ્રન્ટ ગુજરાત G20 એમાં બી બધા અમારા પ્રોડક્ટ ડિસ્પ્લે કર્યું હતું, જ્યાંથી અમને બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને અમે લોકો એમાંથી મળ્યા. એના ઉપરાંત હવે જેમમાં તો અમે લોકો જેમમાં EMD અને ટેન્ડર ફીસનું એક્ઝમ્પશન હોય છે સ્ટાર્ટઅપ્સ અને MSME અને વુમેન ઓન્ટરપ્રેનરને. અમે હવે એમાં અપ્લાય બી કરીએ છીએ અને એના લીધે બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સમાં જેમના લીધે અમે પ્રોક્યોરમેન્ટમાં આવીએ છીએ. તો એ બદલ આભાર. અને એવું ઈચ્છું છું કે જેટલા બી બધા સ્ટાર્ટઅપ છે એ બધા ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટમાં વધારે આવી શકે અને વધારે આની લાભ લઈ શકે છે. થેન્ક યુ. હવે છે બોન બેંકથી હુફરીસ કાસાદ. નમસ્તે સર, મારું નામ હુફરીસ છે. હું ગુજરાતની પહેલી લાયસન્સ્ડ અને ઇન્ડિયાની પહેલી બોન બેંકની કો ફાઉન્ડર છું. સર, બેઝિકલી બોન બેંક જે છે ને એ એક નેચરલ આપણે સબસ્ટિટ્યૂટ કહી શકીએ ફોર ઓલ ધ પ્લાસ્ટિક્સ અને સિન્થેટિક મટીરિયલ જે કોઈ બી સર્જરીઝમાં યુઝ થતું હોય છે. સર, અમદાવાદ ઇટસેલ્ફમાં 25,000 સર્જરીઝ પર મંથ ખાલી ની રિપ્લેસમેન્ટની થતી હોય છે. આ નંબર ખાલી ની રિપ્લેસમેન્ટ છે. ઓર્થોપેડિક, ઓન્કો, ડેન્ટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ટ્રોમા કેરના નંબર બહુ જ વધારે છે. આ બધી જ સર્જરીમાં યુઝ થાય છે તો ખાલી ને ખાલી સિન્થેટિક અને પ્લાસ્ટિક મટીરિયલ. સર, આ વસ્તુ પેશન્ટ ફ્રેન્ડલી નથી, કોસ્ટલી છે, ઇકોલોજીકલ બિલકુલ નથી અને સર